જોરદાર તાલીઓ સાથે નાટકનો બીજો દોર માણીએ. આ જ સ્વસ્થતાથી, આ જ જુસ્સાથી એક જોરદાર તાલીઓથી સ્વાગત કરી દો કથા લક્ષ્મીનારાયણની ભાગ 2. કૃપા લક્ષ્મીનારાયણ દેવની, કૃપા લક્ષ્મીનારાયણ દેવની, કૃપા લક્ષ્મીનારાયણ દેવની, કૃપા લક્ષ્મીનારાયણ દેવની. આ નાટકના કથા, પાત્રો, ઘટનાઓ લોકમુખે બોલાયેલી દંતકથા સ્વરૂપે નોંધીને આ કથાને નાટ્ય સ્વરૂપ આપવા માટે નાટ્યાત્મક ફેરફારો કરી આ નાટકનું નિર્માણ કરેલ છે. આ નાટક દ્વારા કોઈ પણ સમાજ, જ્ઞાતિ કે ધર્મની લાગણી દુભાવવાનો કોઈ જ પ્રયાસ નથી. કૃપા લક્ષ્મીનારાયણ દેવની, કૃપા લક્ષ્મીનારાયણ દેવની, કૃપા લક્ષ્મીનારાયણ દેવની, કૃપા લક્ષ્મીનારાયણ દેવની. લક્ષ્મી નારાયણ દેવની જય. જય હો મા ઉમિયા માતની. અત્રે ઉપસ્થિત સર્વે અભિભાવકો પર મા ઉમિયાની કૃપા અવિરત વરસતી રહે. મા ઉમિયા સમસ્ત કડવા પાટીદાર સમાજની કુળદેવી છે એ તો આપ સૌ જાણો જ છો, પરંતુ સમસ્ત કડવા પાટીદાર સમાજના ઈષ્ટદેવ કોણ છે એ જાણો છો શું? નહીં ને? હમણાં મેં મા ઉમિયાની જય બોલાવી, તેની પહેલાં શ્રી લક્ષ્મી નારાયણ દેવની પણ જય બોલાવી. શું કામ નથી જાણતા? કહે વાંધો નહીં, હું તમને જણાવું કે કચ્છ કડવા પાટીદાર સમાજના ભાઈઓ તથા બહેનો શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય શા માટે બોલાવે છે? આપણે સૌ લક્ષ્મી નારાયણ શા માટે બોલીએ છીએ તેની પાછળનું કારણ જાણવા ભૂતકાળમાં ડોકિયું કરવું પડે. તો ચાલો મારી સાથે ભૂતકાળમાં 500 વર્ષ પહેલાં કોઈ સફળ વ્યક્તિ કે જ્ઞાતિની સફળતાનો આધાર ભૂતકાળમાં એમણે કરેલા સંઘર્ષ પર છે. સમગ્ર વિશ્વમાં સફળ અને પ્રગતિશીલ જ્ઞાતિ તરીકે સ્થાન મેળવનાર કચ્છ કડવા પાટીદાર સમાજના ભૂતકાળના સંઘર્ષ વિશે વાત કરીએ. આજથી લગભગ 500 વર્ષ પહેલાં મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાની આસપાસના ગામોમાં કડવા પાટીદાર સમાજના લોકો વસવાટ કરી રહ્યા હતા. આમ તો મહેનતુ જ્ઞાતિ, પરંતુ એ સમયમાં ગામમાં દુકાળના ઓરા ઉતરી આવ્યા હતા. વરસાદનું એક પણ ટીપું વરસ્યું નહોતું. ત્યારે ગામ આખાયમાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો હતો. વૈશાખ, અહાડ, શ્રાવણ એ આમ 3 મહિના કોરા કટ વ્યાગ્યા. ત્યાં લગણ વરસાદનું એકેય ટીપું વરસ્યું નથી. તો ઈમાં આપણાથી શું થઈ શકે? જેવી ઉપરવાળાની ગોઠવણ, બીજું હું? એ ઈમ કાંઈ ચાલતા હશે? હે, અહાડી બીજ પૂગતા ગામ આખાએ વાવણી કરી નાખી છે. જો ભાદરોય આમ ને આમ કોરો કટ પરવરી ગયો તો દાણા કાઢવા ક્યાંથી? કોઈ એકને અહીંયા ઉપજ ન થઈ હોય તો બીજાને ત્યાંથી દાણા લઈને રોડવી લઈ, પણ ગામ આખાને ત્યાં અનાજ ન હોય તો બાપલા કરવું હું? એ પણ આપણે હૌથી જે થઈ શકતું તું એ બધુંય કરી જોયું. માનતાયું માની, અર્દાવું કરી, નીમ લીધા, જોડ ઝપટિયા કર્યા, એ દાણાએ જોડાવ્યા, તોય બાપલો નો રીજો તો નો જ રીજો. તો હવે બીજું હું કરી શકાય?
મારે તો દીકરીના લગ્ન લેવાતા, પણ લાગે છે આ વસાર માંડી વાળવો પડશે મારે. પણ મોટા ભાઈ એમ થોડું હાલશે હે? એ વેવાઈએ ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે કે જો 9 સાલ લગ્ન નો થયા ને તો વિવાહ ફોક સમજજો. તારી વાત હાવ હાસી છે ભાઈ, હાવ હાસી છે મારા ભાઈ. પણ સગવડ વગર કેમ કરીને લગ્ન લેવા હે? આ મહેમાનોની આગતા સ્વાગતા અને દીકરીનો કર્યાવર તો હમાયે કરવો જ પડશે ને. એ હું કહું છું ભાઈ, આપણે વેવાઈને ગામ જઈને એમને સમજાવીએ તો કે આવી ઉપાધિ થઈ પડી છે, જો થઈ શકે ને તો લગ્ન 1 વર્ષ ટપાડી દઈએ. હા, એમને સમજાવવા તો પડશે જ ભાઈ. ઠીક છે, તઈ કાલે ઉઘડતા પોરે જ હાલે નીકળશું, બીજું હું. હાલો તઈ એ અટાણે બપોરા ટાણું છે તો રોટલા તો ખાઈ લઈએ. સલામ મારા ખેડૂ ભાઈઓને સલામ. તમે કોણ? કોઈ ઓળખાણ ન પડ્યો ભાઈ. મારું નામ સતાર મહમદ છે. પીરાણાથી ઉપરવાળાની ખોજમાં ભટકતો આવી પૂગ્યો છું. તઈ બેહો ને બાપુ, બેહો. એ ટાઢે છાંયે નિરાતવા બેહો. તમે ખરે ટાણે જ આવ્યા છો બાપુ. આ રોટલા ખાવાનું ટાણું થઈ ગયું છે તો પેલા રોટલા ખાઈ લઈએ. હે અરે ના ભાઈ ના, તમે રોટલા ખાઓ, મને ખાલી પાણી પાઈ દ્યો. અરે એમ તે કઈ હાલતા છે બાપુ? હે, બપોર ટાણે રોટલા ખાધા વગર જવાય જ નહીં. હાલો હાલો, હાથ ધોઈને પલાઠી વાળીને બેસી જાઓ. ઠીક તઈ જેમ તમે કયો એમ. દાને દાને પે લિખા હે ખાને વાલે કા નામ. લ્યો બાપુ, આ રોટલા, આ ડુંગળીનો દડો અને આ લણની ચટણી ને આ કરશો એક છાશ. અરે પણ આટલું બધું તો ખૂટશે પણ નહીં. હે, આ શું? શું થયું બાપુ? હે, એ કાંકરી આવી? અરે આ રોટલા તો બગડી ગયા છે. હોય નહીં બાપુ, સવારની શિરામણની હારે જ બપોરના રોટલા ગયડા, કદાચ ને બગડી ગયા હશે. તમે કયો એમ. એ તો હાલો બાપુ, એ અમારા ઘીરે હાલો, એ ઉના રોટલા ખાઈશું. બહુ ભોળા છો તમે લોકો. કઈ જ્ઞાતિના છો? કડવા પાટીદાર. તમારી મહેનતના વખાણ તો બહુ સાંભળ્યા હતા, પણ આજે તમારી ભોળપણનો પરચો થઈ ગયો હો. કાંઈ સમજાણું નહીં બાપુ. મારી વાત પર જોયા જાણ્યા વગર ભરોસો કરી લીધો. એટલે હું બાપુ? કોઈની પણ વાતનો જોયા જાણ્યા વગર ભરોસો કરવો નહીં. જો દિખતા હૈ वो होता नहीं, और जो होता है वो दिखता नहीं. તમે તો બહુ જ્ઞાની સંત છો બાપુ. આપે અહીંયા આવી ને અમારી ધરતી પાવન કરી દીધી. તો બાપુ અમારી એક મુશ્કેલી છે, એને કાઢી આપો તો. શું વાત છે, બોલો ને ભાઈ. આ બાપુ ચોમાસું જવાની અણી પડશે ને હજી લગન એક ટીપુય વયસું નથી. 9 સાલ મારી દીકરીના લગ્ન લેવાના હતા. જો આ વર્ષે લગ્ન ન લેવાય તો. હા, તો વેવાઈએ લગન ફોક કરવાની ચેતવણી આપી છે. ઓ એમ વાત છે. બાપુ કાંઈક કરો ને કે વરસાદ હારો થાય. જોવું પડશે. જે જોવું હોય એ જુઓ બાપુ, પણ હારો વરસાદ થાય એવું કાંઈક કરો. બાધા આખડી બધુંય કરી જોયું છે અમે તો, પણ બાપુ કાંઈ જ ન થયું. મળી ગયો, હલ મળી ગયો. તો ઝટ બોલો બાપુ, ઝટ બોલો. આ મારા હાથમાં શું છે? હાથમાં કાંઈક નંગ જેવું લાગે છે. આ નંગને હું અહીંયા માટીમાં દાટું છું. હવે આ નંગને ગોતો.
પણ અહીંયા નહીં, ત્યાં સામે ગોતો. ઈ કેમ કરતા બને બાપુ? જે વસ્તુ અહીંયા દાટેલી છે તો એને ન્યા ગોતવાથી કેવી રીતે મળે? હા બાપુ, જે વસ્તુ જ્યાં છે જ નહીં ત્યાં ફાફા મારવાથી શું મળે? બરાબર સમજ્યા તમે. હું એમ જ કહું છું કે જે જ્યાં છે જ નહીં તેને ત્યાં ગોતીએ તો ત્યાંથી કેવી રીતે મળે? એટલે બાપુ કાંઈ એમાં ગળે ન ઉતરું. બધાના નસીબ આડે તાળું માર્યું હોય તો ખોલવાની ચાવી બધા પાસે ના હોય. સાદી ભાષામાં સમજાવું તો જેની જ્યાં લેણા દેણી હોય ત્યાં એનું કામ થાય. તમે લોકો અત્યારે કોને પૂજો છો? અમારી કુળદેવી માં ઉમિયા છે અને ઈષ્ટદેવ નારાયણ છે. તમારી તકલીફનું મૂળ જ આ છે. જે તમારા દેવ નથી એની પાસે તમે માંગ કરો છો તો એ ક્યાંથી આપે? જો એ તમારા દેવ દેવી હોત તો તમારી આટલી આરદાવ એણે સાંભળી ના હોત. પણ ઈ તો દરેક યુગમાં ઉપરવાળાએ અવતારો મોકલ્યા છે કે 10 અવતારોનું કાર્ય એમના યુગ સુધી સીમિત હતું. અત્યારે ચાલે છે કળિયુગ, અને કળિયુગમાં બીજા યુગના અવતારો પાસેથી માંગશો તો એ નહીં જ આપી શકે. એટલા માટે તમારે કળિયુગના અવતાર પાસેથી માંગવું પડશે. તો બાપુ, આ કળિયુગનો અવતાર તો કંઈક કલંકી એવું છે ને બાપુ કંઈક? હે ના, કળિયુગના દેવ છે નિષ્કલંકી દેવ. એટલે કે નિષ્કલંકી નારાયણ તમારા ઈષ્ટદેવ છે, જે કળિયુગના ખરા દેવ છે. તો ઈ ક્યાં છે હે બાપુ? અમારે એમના દર્શન કરવા છે. તેઓ ભારતમાં નથી જન્મ્યા, અરબસ્તાનમાં છે. ત્યાંના લોકો એમને હજરત અલી તરીકે બોલાવે છે. તો આ તો મુસલમાન ધર્મ થયો ને? ના, જે સમયમાં જે અવતાર હોય એમના શરણે જાવું એ જ સાચો મનુષ્યનો ધર્મ છે. પણ તો આ ધર્મનું કાંઈક નામ તો હશે ને બાપુ? કળિયુગમાં પણ સત્યને ઉજાગર કરતો પંથ સતપંથ. સતપંથ? હા, સતપંથ. આજથી જ નહીં, અત્યારથી જ તમે કળિયુગના દેવ નિષ્કલંકી નારાયણને પૂજવા માંડો. જુઓ, તમારું કામ ચપટી વગાડતા થઈ જશે. પણ બાપુ, આમ અચાનક કેમ કરીને નવા પંથે હાલી નીકળવું? હે, મન જરા કોસવાય છે. એટલે તમને આ પંથ પર ભરોસો નથી? મારી વાત પર વિશ્વાસ નથી? ના બાપુ ના, એવું કાંઈ નથી. આ તો જુઓ, આ મારા ગુરુ સૈયદ ઇમામ શાહના હસ્તે લખાયેલ ગ્રંથ સતપંથ દશાવતાર. આ ગ્રંથમાં તમામ અવતારોની સત્ય હકીકતો આલેખાયેલી છે. આ આખ્યાન જુઓ, આમાં લખ્યું છે: અમને શ્રદ્ધા છે બાપુ, અમને શ્રદ્ધા છે બાપુ તમારી એક એક વાત ઉપર. તમારી વાત હાવ સાચી છે. એ અમારા બધાના પાપોથી આ વરહાદ વરસતો બંધ થઈ ગયો છે. અને કળિયુગમાં જો અમારા પાપો ધોવાય છે ને તો નિષ્કલંકી દેવની આરાધના કરવી જોઈએ. હા બાપુ, હા. અરે બાપુ, એ અમે તો તમે કહેશો ને એમ બધુંય કરશું. લ્યો, નિષ્કલંકી દેવને તમારા ઈષ્ટદેવ માનીને સતપંથ ધર્મ પાળીને તમે આ પૃથ્વીલોકમાં તો તરી જશો, પણ સ્વર્ગલોકમાં પ્રવેશવા માટે તમારે વધુ એક કાર્ય કરવાનું રહેશે. કયું કામ બાપુ? બોલો ને, બોલો. અરે તમે જે કહેશો એ હંધું અમે કરશું. તમે જ્યારે સ્વર્ગલોકના દ્વારે પહોંચશો ત્યારે તમને અટકાવવામાં આવશે અને સાબિતી માંગવામાં આવશે. ત્યારે નિષ્કલંકી નારાયણ ખુદ ત્યાં હાજર થશે અને તમારા પક્ષમાં સાબિતી આપશે કે આ મારો ભક્ત છે,
આ ભક્તે મને નિયમિત દસોંદ આપ્યું છે, માટે આ સ્વર્ગમાં પ્રવેશવાનો અધિકારી છે. દસોંદ? દસોંદ એટલે એ કેમ આપવાનું બાપુ? દસોંદ એટલે તમારી આવકનો 10મો ભાગ. 10મો ભાગ કાઢી અને નિષ્કલંકી નારાયણના નામ પર મને આપવાનું, જેથી તમને મૃત્યુ બાદ મોક્ષ મળે. પોહાય બાપુ પોહાય. એ કામ થતું હોય તો હંધુય અમને પોહાય બાપુ. ઠીક છે, તો આજથી તમે વિધિવત સતપંથ ધર્મમાં પ્રવેશા છો. તમારા કુટુંબીજનો, જ્ઞાતિજનોને પણ મારી પાસે લાવજો. હું એમનો પણ બેડો પાર કરાવી દઈશ. કાગને બેસવું અને ડાળને ભાંગવું. થોડા જ દિવસોમાં ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. લોકો તો રાજી રાજી થઈ ગયા અને એવું માનવા લાગ્યા કે સતપંથમાં ભળ્યા બાદ અમારા દિવસો ફરી ગયા. વધુ ને વધુ લોકો જોડાતા ગયા સતપંથ ધર્મમાં. સૈયદ ઇમામ શાહ દ્વારા લખાયેલ ગ્રંથ સતપંથ દશાવતારમાં ભારતીય સંસ્કૃતિના દેવી દેવતાઓને કાલ્પનિક તથ્યો, મનગઢંત કારણો થકી હીન ચિતરવામાં આવ્યા હતા. સતાર બાવાએ સતપંથીઓને એક સૂચન કરેલું કે તમારે હાલમાં તમે સતપંથી છો એવું જાહેર નહીં કરવાનું. માટે ગુપ્ત રીતે સતપંથ પાળવામાં આવતો, જ્યારે બહારથી તેઓ કડવા પાટીદાર બન્યા રહેતા. પણ એક દિવસ આ ભાંડો પણ ફૂટ્યો, જ્યારે એમના કોઈ કુટુંબી ભાઈને ત્યાં મા ઉમિયાના નૈવેદ્યનું આયોજન કર્યું હતું. એલા સોરાવ, આ મહેમાનોને પાણી પાવ. ક્યાં મરી ગયો કર્મણિયો? એલા કર્મણિયા, સાની કેટલી ક્યાં મેલી આવ્યો? એ પા, આ મહેમાનોને સા પા. એલા રામ 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 રામ. એલા ડોહલા, લે હજુ જીવસ તું? કા તે તારે મને મારી નાખવો છે? એ મરવા જ તો પડ્યો છો ખાટલે. આની કોર મોઢું બતાવે ન થાવતો? એ મહાને જાઈશ ને તઈએ તારું ઘર માર્ગમાં જ આવે છે. એ ને હારે હારે તને લેતો જાઈશ. એલા છોકરાઓ, આ ડોહલાની સેવા સાકરી નથી કરતા? એ 3 પગે હાલવાની ઉંમરમાં 4 પગે થઈ ગયો. કેમ છે? સારું છે ને? હો, માતાજીની અસીમ કૃપા છે તે તારે ન્યા નિવેદનો પ્રસાદ ખાવા પૂગી ગયો છું. એલા પ્રસાદ સાખવાનો હોય, ખાવાનો ન હોય. તારી ગીરેથી ખાધા વગરનો થોડો જાઈશ. આ ડોલો તો જોમે સડ્યો. આના કરતા તો ખાટલે હૂતો તો ને ઈ હારો હતો. બસ એ ને આમ માં ઉમિયાની કૃપા આપણા હંધાઈ ઉપર રીએ અને દાંત કાઢતા કાઢતા મહાને ભોગી. તી આ વર હારું ગયા પછી હંધાય ને લીલા લેર જ છે હો. પણ આ રામજી પટેલ અને ભાણજી પટેલની પ્રગતિ કૂદકે ને કૂદકે વધતી જાય છે. હા હા હારું, એ આપણા ભાઈ જ છે ને. હે લ્યો, આ સંભાળતા જ આવ્યો. એ હમણાં જ તને યાદ કરતા હતા રામજી. હું યાદ કર્યો મને બોલને ખીમજી પટેલ. આ જીવા ડોહાએ યાદ કર્યો તો તને. આ લે આ ડોહો તો હાલવા લાગ્યો. એલા એ બધા આમ કાં કે છે તને? માયા છે હંધાઈની, એટલે આનંદ કરે છે બધાય. કેમ છે રામજી, તબિયત પાણી લેરમાં ને? એ તમારા જેવા વડીલ અડીખમ હાકોટા નાખતા હોય તો આપણે મોજ જ હોય ને. રામજી, દીકરીનો સંસાર તો ઠીકો ઠીક હાલે છે ને? હા હો, આલ્યા રાખે છે એકદમ. કર્મણિયા, એ લાય વેલા આપ. એ સાહેબ કહું છું, આ રામજી હતા ને આપ.
હા એલા તું મૂંગો કા બેઠો છો? એ રિહાણો લાગસ? અરે ના 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 આતા એવું કાંઈ નથી. એલા છોકરા પૈણાવા જેવડા થયા, આમ મૂંગો મૂંગો બેઠો રહીશ તો હક પણ હાતરા ક્યાંથી થાય? હે એલી બાયુ, આ માતાજીની સુંદરી બદલાઈ ગઈ તો જણને અંદર મેલું પગે લાગવા. હા મોકલો, બાયુએ પગે લાગી લીધું છે. હાલો હાલો ભાઈઓ હાલો, એ વારા ફરતી વારા બધામાં ઉમિયાને પગે લાગી લ્યો. એ પછી પ્રસાદ લેવા બેહો. છોકરાઓ આઘારીઓ, પેલા મોટાવને જવા દ્યો. હાલ રામજી, હાલો હાલો હાલ તમે બધે હાલો. એ અમે પેલા મગન પટેલને મળતા આવીએ. એ તો ઝપાટો કરજો હો. એ હા હા. એ સાંભળો છો? તમને કહું છું, જરીક આમણા આવો તો. ઓહો, અટાણે વાળી હું કામ પડ્યું? હે બોલ, શું છે? આ અંદર બૈરાવમાં હખડ ડખડ ચાલે છે. અરે શેનું હખડ ડખડ હાલે છે? આ રામજીભાઈની ગીરેથી રમા અને નીરુ આવી ને એટલે. એ તી બોલાવી તી આવે જ ને? એમ નહીં, આ બૈરા વંદરો અંદર વાતો કરે છે કે આ બે ભાઈઓએ કોક બીજો ધર્મ પાડ્યો છે. હવે એમ કોઈની હાસી ખોટી વાતો નથી માની લેવાની. અરે આ વજી ડોહીએ કીધું છે, ઈ કોઈ દી ખોટું ન બોલે હો. હા હો, વજી ડોહીની વાત હાસી જ હોય. બોલાવ ડોહીને, જલ્દી બોલાવ. એ હા, હમણાં બોલાવું. આવું કેમ કરતા બને? હે લાગે છે કે ડોહીથી નક્કી કાંઈક ભૂલસૂક થઈ ગઈ છે. લ્યો, આ આવી વજી ડોહી, પૂછો એમને જ. આ જમના કે છે એ હાસુ છે ડોહી? હા હો, મેં મારી હગ્ગી આંખે જોયું. હું જોયું? આ મારા રમલાનું ખેતર ગામને પાદર આથમણું છે. ઈ તો તને ખબર છે ને? ખેતરનો શેઢો પૂરો થઈ જાય કે તરત જ ગામનું પાદર ચાલુ થઈ જાય. તો ત્યાં ગામના પાદરને પડખે જ કોઈ ફકીર બાપુનું ઝૂંપડું છે. ત્યાં રોજ આ રામજી પટેલ આ બાયુ ને છોકરાઓની હાયરે ઈ ફકીર બાબાની ત્યાં જાય છે. ઈ તો જાય, હવે કાંઈક ઈલાજ કરાવવા જાતા હશે. એમાં હું? પણ રોજ ઈ ફકીરને અહીંયા શું ડાયટું છે? કોઈ દી મંદિરે જ નથી જતો હમણાં તો. આટલી અમથી વાતમાં તમે એમ કેમ ધારી લીધું કે એણે નવો ધર્મ પાડ્યો છે? તે ઈ બાપુની આ હંતાઈ હંતાઈને જાય છે. મેં એક દી પૂછ્યું તો ગલ્લા તલા કરવા માંડ્યો, અને તાવીજ દોરા કરવા જાતો હોય તો કઈ નો દેત. એમાં હંતાડવાનું શું હોય? ઈમડે હંતાડ્યું પછી મારો વેમ પાકો થઈ ગયો. તો એમ વાત છે તો આવવા દે બેયને, ખરાઈ કરું બધાની વસોવસ. એ આ મગન પટેલ એવો ને એવો જ રહ્યો, જરાય નો બદલાણો. લે હાલો ખીમજી પટેલ, અમે પગે લાગીને ભાગી. ઉભા રહ્યો. એમ હું થયું વળી? પેલા મારી વાતની શોખ પાડતા જાઓ, પછી જાજો. શેની ચોક? અમે સાંભળ્યું છે કે તમે ગામની પાદરે બેઠેલા ઓલા ફકીર બાબા પાસે રોજ જાવ છો. ના 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 ના. કોણે કીધું? કોણે કીધું? અમે કાંઈ નથી ગયા. હાસું બોલી દેજો. અમારી પાસે પુરાવો છે, તમે જાવ છો રોજ ઈનો. પુરાવો? એનો પુરાવો વળી? તમે જાવ છો કે નહીં? હાસું બોલો, બીજી પંચાયત પછી. પણ એમ તો ગામના કેટલાય જાય છે, પણ વાંધો શું છે? થયું છે હું? જાવા સામે વાંધો નથી, પણ વાંધો ઈ છે કે તમે વટલાઈ ગયા છો. વટલાય નથી ગયા. ખીમજી પટેલ કહું છું, તમે અમારી વાત તો સાંભળો. અમારે કાંઈ ન સાંભળવું. તમને માં ઉમિયાના હમ છે, જી હોય નહીં હાસુ હાસુ કહી દેજો. અરે અરે અરે, ઈમાં સહમ હુકામ દીધા હતા. અરે તયે જ તમે હાસુ બોલશો. બોલો, તમે વટલાઈ ગયા છો કે નહીં? હું તમને આખે આખી માંડીને વાત કરું, એ પછી તમારે જી સમજવું હોય ને એ સમજજો બાપલા. એ ગોળ ગોળ નહીં, સીધી વાત જ કરજે ભઈલા. એને એક વાર બોલી તો લેવા દે ખીમજી, પછી આપણે વસાર કરશું કે આપણે શું કરવું. ઈ જીવા હતા, પોર દુકાળ ઉતરો તો આપણા ગામ ઉપર. એ ચોમાસું આખું વયું ગયું, તોય વરસાદનો એક છાંટો નહોતો પડ્યો.
આપણે હંધાએ માનતાયું આદાયું બાધા આખડી હાન ધૂઈ કરી જોયું, પણ મેહુલ્યો રીતતો જ નહોતો. તઈએ અમારા ખેતર પાસે સતાર બાપુ નીકળ્યા. તે ઈમણે અમને કીધું કે આટલી આરદાયું પછી જો વરસાદ ન પડે ને તો વાંક તમારી ભક્તિનો છે. તમે ઈ દેવને પૂજો છો જે તમારા દેવ છે જ નહીં. કેમ કે આપણે જેને પૂજીએ છીએ ઈ સતયુગના દેવ છે, સતયુગના, કળિયુગના નહીં. કળિયુગના દેવ અલગ છે. ઈમનું નામ છે નિષ્કલંકી દેવ. એ ખોટો છે ઈ બાવો. આડું અવડું જી કીધું એ તમે માની લીધું? ના ખીમજી પટેલ, સતાર બાબાના કીધા પ્રમાણે તો ધોધમાર વરસાદ થયો. એ વરસાદ તો ગામ આખાને ત્યાં થયો, કઈ તારે એકલાને ત્યાં થયો? પણ ઈલાજ કર્યા પછી થયો ને. હવે એમ તો જીભ મેં કઈ રીતી કે હારો વરસાદ થાય ને તઈ માં ઉમિયાના નિવેદ કરીશ ને પંથક આખાઈના કડવા પાટીદાર ભાઈઓને પ્રસાદ ખવડાવીશ, તો મારી માનતાથી વરસાદ થયો હોય એવું ન બને. એ મનનો વેમ છે ગગા. બાકી હારા ખરાબ વરહ તો આવે ને જાય, એમાં આમ વટલાઈ ન જવાનું હોય. એમ જોયા જણ્યા વગર નથી વટલાણા મારી. પાદરી તપાસ કરીને પસે માયના થઈ. તમે ખાલી એમની એક વાત સમજો એટલે તમને સમજાઈ જાહે સાચું ને ખોટું. સત્તાર બાબાના ગુરુ ઇમામ શાહ બાબાએ ઈમના ગ્રંથમાં સાબિત કરી દેખાડ્યું છે કે જે તે અવતારો આવ્યા ને ઈ ઈમના યુગ પૂરતા જ પરચા બતાવી શકતા. કળિયુગમાં કોઈ અવતાર નથ. કળિયુગ પૂરો થતા ઈ અવતાર આવશે અને કળિયુગ પૂરો થવા ઉપર છે ને કળિયુગનો અવતાર જન્મી ગયો છે એ દૂરના મલકમાં નિષ્કલંકી નારાયણ દેવના નામે. અરે આમાં કાંઈ સમજવા જેવું નથી ગગા. કળિયુગ પૂરો થવાને તો હજી ભવની વાર છે. અમે પેલા આમ જ સવાલ કર્યો તો કહે કે હવે એવો વખત ચાલે છે કે એક રાતમાં 10,000 વર્ષ પસાર થઈ જાય. અને બીજું કહેતા હતા કે બસ બંધ કરો આ તમારો લવારો. તમારી આ ખોટી ખોટી વાતો સાંભળીને બીજા ભોળુડા ભરમાઈ જાહે. તમે આપણો ધર્મ છોડીને પરધર્મમાં ગયા છો એટલે એકવાર હજી સમજાવું છું કે ફરી પાછા આપણા ધર્મમાં આવવું છે કે નહીં? જો ખીમજી પટેલ, અમે હા કે ના? ના. ઠીક છે, તે આજથી તમારે ને અમારે વ્યવહાર બંધ. આજથી તમે અમારા ભાઈ મટી ગયા છો. તમે તમારા રસ્તે અને અમે અમારા રસ્તે જાઓ, હાલતા થાવ. અરે પણ અમે ક્યાં કોઈને નડી થઈ? અમે અમારો ધર્મ પાડશું ને તમે તમારો ધર્મ પાડજો. એમાં આમ વ્યવહાર છોડવાની વાત ક્યાં છે? એટલે તમે અમારી ભેળા રહીને ધીમે ધીમે બધાયને વટલાવી નાખો એમ? અમારે પરધર્મી હારે વ્યવહાર જોતો જ નથી. અટાણે ને અટાણે જ હાલતા થઈ જાઓ. મારા ઘરમાં બીજી દાણ પગ મેલતા નહીં. ઉભા રહ્યો. આ ઘરમાંથી નહીં પણ ગામમાંથી નીકળી જાઓ. ગામમાં આવી પનોતી જોઈએ જ નહીં ને અમારે. ખબર પડે કે આપણા ગામમાં શું સજા થાય? ગામમાં જોઈએ જ નહીં. કડવા પાટીદાર સમાજના જે લોકોએ સતપંથ ધર્મ અપનાવ્યો એમને ગામ છોડીને નીકળી જવું પડ્યું. ભટકતા ભટકતા મહેસાણા જિલ્લાથી આશરો શોધતા શોધતા કચ્છ પ્રદેશમાં આવી પહોંચ્યા. કચ્છના નાના એવા ગામ સિકરા ખાતે આ કડવા પાટીદારોએ વસવાટ કર્યો. ક્યાં મહેસાણા જિલ્લાની ફળદ્રુપ ઉપજાઉ જમીન અને ક્યાં કચ્છની રેતાળ જમીન. કચ્છમાં ખેતી કરવી એટલે લોઢાના ચણા ચાવવા જેટલું અઘરું. પણ આ તો પાટીદાર જ્ઞાતિ પહાડમાંથી એ પાણીની ધાર વહાવી શકે એવો બુલંદ હોસલો. મહેનત કરવામાં કોઈ જ કચાશ રાખી નહીં, પણ મૂળ જમીન જ વાંજણી તો બીજું થઈ શું શકે. માટે ધાર્યું પરિણામ ન આવ્યું.
15મી સદીથી 19મી સદીની એક એક ક્ષણ સાક્ષી છે કડવા પાટીદારોની સંઘર્ષ યાત્રાની. 20મી સદીની શરૂઆતમાં જડોદરના જાગીરદારના કહેવાથી કડવા પાટીદાર ભાઈઓએ જડોદર તાલુકામાં વસવાટ કર્યો અને એક નવું ગામ વસાવ્યું, કોટડા. કોટડા ગામના નિર્માણ બાદ સામા પટેલ અને માધા પટેલે પોતાના આખા પરિવાર સાથે દિવસ રાત કાળી મજૂરી કરીને ગામની કાયાપલટ કરી નાખી. માણસની મહેનત શું શું કરી શકે તેનું જીવતું જાગતું ઉદાહરણ એટલે કોટડા. આટલી પ્રાકૃતિક સગવડતાઓ વચ્ચે વસેલા કોટડા ગામની સમૃદ્ધિ કંઈ ખાસ પ્રગતિ નહોતી કરી રહી. તેની પાછળનું કારણ ક્યું હતું? આટલી મહેનતુ પાટીદાર જ્ઞાતિ, આટલી પ્રાકૃતિક સવલતો છતાં ગામથી સમૃદ્ધિ દૂર કેમ હતી? તેનું કારણ જાણવા તમારે હવેની ઘટના જોવી પડશે. તો ચાલો તમને લઈ જાઉં આજથી 100 વર્ષ પહેલાના સમયમાં. કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિની અધોગતિ અંગે ચિંતા વ્યક્ત કરનાર પ્રથમ વ્યક્તિ હતા કડવા પાટીદાર જ્ઞાતિના જ પનોતા સંત લાલરામજી મહારાજ. સંત લાલરામજી મહારાજ ખૂબ જ ઉમદા ચિંતક અને ઉદ્ધારક હતા. કડવા પાટીદાર જ્ઞાતિની અધોગતિનું મૂળ એમણે શોધી લીધું હતું. એમણે વિચાર્યું કે આપણી જ્ઞાતિ વિધર્મમાં અટવાયેલી છે, જેના લીધે પ્રગતિ આપણાથી જોજનો દૂર છે. પોતાની જ્ઞાતિને વિધર્મમાંથી મૂળ ધર્મમાં વાળવાનું ભગીરથ કાર્ય એમણે કરવું હતું, પરંતુ તબિયત એમનો સાથ નહોતી આપતી. માટે એમને થયું, હું કોઈ યોગ્ય વ્યક્તિને આ જવાબદારી સોંપું કે જે આ કાર્ય પાર પાડી શકે. ખૂબ ઊંડાણપૂર્વક વિચાર્યા બાદ એમને એક જ નામ હૈયે વસ્યું, સંત ઓધવરામજી મહારાજ. પંથક આખાયમાં સંત ઓધવરામ પંથક આખાયમાં સંત ઓધવરામજી મહારાજનું વેણ કોઈ પાછું ન ઠેલી શકે. માટે એક દિવસ લાલજી મહારાજે ઓધવરામજીને મુલાકાત અર્થે બોલાવ્યા. હરિહર ઓધવરામજી. હરિહર મહારાજ, હરિહર. બોલો, કેમ મને યાદ કર્યો? અને આ શું? ચહેરો ક્ષીણ થતો જાય છે. કોઈ ચિંતામાં છો? ચિંતાનો વિષય તો ખરો જ ને ઓધવરામજી. મૂળ આપણે સનાતન હિન્દુ ધર્મી,
પણ અમારા જ્ઞાતિ ભાઈઓ વિધર્મમાં અટવાયેલા પડ્યા છે. જે તે સમયે અજ્ઞાનતાને કારણે એ ધર્મમાં વટલાઈ ગયા અને હજુ પરિસ્થિતિ એની એ જ છે. આ પરિસ્થિતિનું મૂળ અજ્ઞાનતા જ છે અને જાણી જોઈને આપના કડવા પાટીદાર ભાઈઓને અજ્ઞાની રાખવામાં આવ્યા છે. જો એમને જ્ઞાન લાદે તો એ આ પંથ છોડી દે. જાણું છું ઉદ્ધવરામજી, આ અજ્ઞાની લોકોને છેતરીને એ પંથના ગુરુઓ પોતાનું ઘર ભરે છે. ભોળી ગાય જેવી કડવા પાટીદાર જ્ઞાતિ એની ઉપર ચોટેલી બગાને ઓળખી નથી શકતી. મેં પોતે પણ બધાને સમજાવવાના પ્રયત્નો કર્યા, પણ બધું વ્યર્થ. બહુ જટિલ છે વર્ષોથી પડેલી ઘરેડ ભાંગવી, પણ અશક્ય તો નથી જ. એટલે જ મેં આપને બોલાવ્યા. આપ આ ભગીરથ કાર્ય હાથમાં લો એવી મારી ઈચ્છા છે. ધન્ય ભાગ્ય મારા, ધન્ય ભાગ્ય મારા કે આપે મને પસંદ કર્યો. આપણો વિરોધ વિધર્મી પ્રત્યે નથી, પણ વિરોધ છે પાયાવિહીન ધર્મનો. સતપંથ ધર્મ એ માત્ર એક સંપ્રદાય છે જે કોઈ ગુરુએ પોતાની સગવડતા માટે ઊભો કર્યો છે. ગુરુજી, હું વચન આપું છું કે મારું જીવન કડવા પાટીદાર સમાજના ઉદ્ધાર માટે ખર્ચી નાખીશ અને સનાતન હિન્દુ ધર્મમાં એમને પાછા વાળીશ. અને આવી રીતે સંત ઓધવરામજી મહારાજે સંત લાલરામજી મહારાજના કહેવા પ્રમાણે કડવા પાટીદાર જ્ઞાતિને મૂળ સનાતન હિન્દુ ધર્મમાં વાળવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું. પરંતુ આ કામ સહેલું નહોતું. તો બીજી તરફ આર્ય સમાજના પ્રચારક શ્રી નારાયણ રામજી લીંબાણી પણ આ જ કાર્ય આદરે છે. એમની સાથે એમના માર્ગદર્શન હેઠળ જોડાય છે શ્રી રતનસિંહ ખીમજી ખેતાણી. બધાના સહિયારા પ્રયાસોથી ઘણા લોકો સનાતન હિન્દુ ધર્મ તરફ વળ્યા, તો અમુક ધાક ધમકીના ડરથી ફરી સતપંથમાં ભળી ગયા. ઓધવજી મહારાજનું આ કાર્ય વધુ જટિલ બની ગયું. સમાજમાં ઘર્ષણ વધતું ગયું, અજંપો વ્યાપી ગયો કડવા પાટીદાર સમાજમાં. ત્યારે હવેનું કાર્ય કેવી રીતે આગળ વધારવું એ બાબતે ગહન ચિંતન કરવા માટે રતનસિંહ ખેતાણી અને ઓધવરામજી મહારાજની આકસ્મિક મુલાકાત થઈ વિરાણી મુકામે. હરિહર મહારાજ ઓધવરામજીને. હરિહર હરિહર. રતનસિંહભાઈ, કુશળ મંગળ. આપની કૃપા મહારાજ. આપના જેવા વડીલ સંતો દ્રષ્ટાંત છે અમારા જેવા માટે. માહોલ ખરેખર ગંભીર છે મહારાજ. ભારેલો અગ્નિ વ્યાપ્ત છે ચારેકોર. ક્યારે શું બનશે કાંઈ જ નક્કી નથી. જાણું છું રતનસિંહભાઈ, એટલે જ તો વ્યાકુળ છું કે આ પરિસ્થિતિનું નિવારણ કેમ કરીને લાવવું. મને તો કંઈ જ સૂઝ પડતી નથી અને એટલે જ તો ઘર છોડીને નીકળી ગયો છું. જે ઘરમાં સનાતન હિન્દુ ધર્મને કોઈ સ્થાન ન હોય તો એ ઘરમાં મારે માટે પણ કોઈ સ્થાન નથી. આ વર્તન આ પરિસ્થિતિનું ચાલક બળ છે. એટલે આ બધા આપણા ભાઈઓ જ છે. એમનાથી આપણે દૂર ભાગીશું તો આ લોકો ક્યારેય મૂળ સનાતન ધર્મ પર પરત નહીં આવે.
એમની આપણા પ્રત્યેની નફરત વધતી જશે. મહારાજ, તમારા બોલ મારા માથા પર, પરંતુ પરંતુ શું? હું સતપંથના જુલ્મી આગેવાનોને ખૂબ સારી રીતે ઓળખું છું. એ લોકો શાંતિથી નહીં બેસે, આપણા કાર્યોને રોકવા બનતા પ્રયાસો કરશે. રતનસિંહભાઈ, તમે ચિંતા નહીં કરો. અત્યારે તમે લઘુમતીમાં છો. વધુ ને વધુ લોકોને સનાતન હિન્દુ ધર્મમાં વાળીને બહુમતી મેળવી, તમે જ કોઈ ઉપાય સૂચવો. એ જ વિષય પર ગહન ચિંતન મનન ચાલુ જ છે. મારા ગુરુ લાલજી મહારાજે જે જવાબદારી સોંપી છે એ સારી પેઠે નિભાવવી જ રહી. પણ કઈ રીતે? બધા પ્રશ્નો અહીંયા આવીને અટકી જાય છે. તમે ધીરજ ધરો. ઈશ્વર જરૂર કોઈ માર્ગ સુજાડશે. ભાઈ વલ્લભ, જો તો બહાર કોણ છે? મહારાજ, અમુક લોકો રોકકડ કરતા બેઠા છે. આપને મળવા માંગે છે. ભલે, મોકલ અંદર બધાને. આવો ભાઈ, આવો આવો, બધા અંદર આવો. આવો. અમને બચાવો મહારાજ, અમને બચાવો, અમને માફ કરો મહારાજ. સમજાવવા પ્રમાણે ના કરી શકીએ. શાંત થાવ ભાઈ, શાંત થાવ. શું થયું? માંડીને વાત કરો. આ ઉદ્ધવજી મહારાજ છે ને? હા. વાહ મહારાજ, આજે તમારા દર્શન અહીંયા જ થઈ ગયા. શું વાત છે ભાઈઓ? કેમ મૂંઝાયેલા લાગો છો? નારાયણ રામજીના કહેવા પ્રમાણે આ રતનસિંહની આગેવાનીમાં અમો સતપંથ છોડીને સનાતન હિન્દુ ધર્મમાં પ્રવેશ્યા, પણ આમાં તો ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થયું. હા બાપુ, અમે તો રોટી ને બેટી બે વ્યવહારથી અભડાઈ ગયા. સતપંથ વાળા અમારા ભાઈઓએ અમારો બહિષ્કાર કર્યો. તો વળી અમુક માથા ફરેલ લોકોએ તો હાથ ચાલકી આદરી દીધી. કાચા પોચાને દબાવવા લાગ્યા અને હેરાન કરવા લાગ્યા. તમે બધા ધીરજ ધરો. ધીરજ ધરશો તો કસોટીમાંથી પાર ઉતરશો. ધીરજની ક્યાં વાત કરો છો મહારાજ? અમે તો અમારા ઘરે પાછા નથી જઈ શકતા. અજંપો જ રહીએ છે કે વળી ન થવાનું થાય તો. હા મહારાજ, અમે તમારી માફી માંગવા આવ્યા છીએ. અમને માફ કરો. અમે વળી પાછા સતપંથમાં ભળી જઈએ ને એટલે નિરાત. અરે પણ મારા ભાઈઓ, હમ ઉતાવળે નિર્ણય ન લ્યો. મહા મહેનતે તમને સનાતન ધર્મ તરફ વાળ્યા છે. વળી તમે સતપંથમાં ચાલ્યા જશો તો નારાયણજીનું સપનું અધૂરું રહી જશે. તમે શાંતિથી માત્ર એટલું વિચારો કે હાલ તમારી સ્થિતિ કેવી છે. નથી તમે પૂર્ણ હિન્દુ કે નથી મુસલમાન. મુસલમાનો પણ તમને અપનાવવા તૈયાર નથી કે નહીં હિન્દુ. તમને સમાજની મુખ્ય ધારામાં ભળવા દેવામાં જ નથી આવ્યા. આર્થિક રીતે તમારું શોષણ થયું, જેથી તમે ધારી પ્રગતિ ન કરી શક્યા, અને તમને અજ્ઞાની બનાવી રાખવામાં આવ્યા, જેથી તમારો માનસિક વિકાસ ન થાય. ખરું ખોટું સમજવાની ક્ષમતા જ તમારામાં વિકસવા દેવામાં નથી આવી. પહેલા તમે સ્વતંત્ર રીતે વિચારતા થાઓ, પછી તમે નિર્ણય લ્યો. અમે તમારા પર ક્યારેય બળજબરી નથી કરવાના. તમારી સ્વેચ્છાએ જ તમારે નિર્ણય લેવાનો છે. પહેલા ખરું ખોટું સમજો. જેમ કે તમે બધા જન્મે હિન્દુ, અને તમારો મૂળ ધર્મ સનાતન હિન્દુ ધર્મ. ધર્મમાં દૂષણો ત્યારે આવે છે જ્યારે ધર્મવાળાઓમાં ફંટાઈ જાય, અને થયું પણ એવું જ. મૂળ આપણા બધા હિન્દુઓના ઈષ્ટદેવ વિષ્ણુ ભગવાન. પછી સમય પ્રમાણે અલગ અલગ યુગોમાં ભગવાન વિષ્ણુના અવતારો આવ્યા, તો લોકો મૂળ સ્વરૂપને છોડીને અવતારોને માનવા લાગ્યા. પરંતુ બધા અવતારોનું મૂળ તો વિષ્ણુ જ છે, નારાયણ છે. ઓહ, એમ વાત છે? વાસ્તવિકતા એ છે કે કોઈ શિયા પંથને માનવાવાળા વ્યક્તિએ પોતાનું વર્ચસ્વ સ્થાપવા એક નવો જ પંથ ઉપજાવી કાઢ્યો, જેને તમે સતપંથ તરીકે ઓળખો છો. ખરેખર એ શિયા સંપ્રદાયનો
મિઝારી નામક પંથ છે. હવે તમે જ વિચારો શું સાચું અને શું ખોટું. તો મહારાજ, માની લ્યો કે અમારે સનાતન હિન્દુ ધર્મમાં માનવું હોય તો આ 10 અવતારમાંથી અમારે કયો અવતાર માનવાનો, કયો શ્રેષ્ઠ છે? અવતારો બધા શ્રેષ્ઠ જ છે, પણ કોઈ વાળામાં ફસાવાની જરૂર નથી. માટે હંમેશા મૂળ સ્વરૂપનું જ પૂજન કરવું જે સનાતન છે. એટલે કોણ વળી? તમારી જ્ઞાતિનો સાચો અભ્યાસ, તમારા વડીલોની આસ્થાના કેન્દ્રનું વિશ્લેષણ, તમારી પૂજા ઉપાસનાની આદતો, આ બધાનો ગહન અભ્યાસ કર્યો. તમારા વડીલો હંમેશા બ્રહ્મા, વિષ્ણુ, મહેશને માનતા આવ્યા છે. એમાંય ખાસ કરીને વિષ્ણુ ભગવાન એટલે કે નારાયણ ભગવાનમાં તમને અતૂટ શ્રદ્ધા, અને એટલે જ કદાચ ઇમામ શાહે હઝરત મૌલા અલીને નિષ્કલંકી નારાયણના નામથી સંબોધ્યા, જેથી સરળતાથી તમે માની લો. માટે નારાયણ દેવ તમારા ઈષ્ટદેવ છે. તો ઈ તો મહારાજ પહેલાંય હતા જ, એમાં નવું શું? જે પહેલા હતું ઈ જ હવે હશે, તો ઈનું જ નહીં થાય. તમારી વાત સાચી છે, પરંતુ નારાયણ દેવ એ માત્ર અર્ધ સત્ય છે. અર્ધ સત્ય? તો પૂર્ણ સત્ય શું છે મહારાજ? ભગવાન વિષ્ણુ નારાયણ અપૂર્ણ છે માતા લક્ષ્મીજી વગર. માટે વિષ્ણુ ભગવાનનું પૂજન અર્ધ પૂજન ગણાશે, પરંતુ લક્ષ્મી નારાયણનું પૂજન પૂર્ણ પૂજન ગણાશે. માટે આજથી તમારા ઈષ્ટદેવ લક્ષ્મી નારાયણ દેવ. લક્ષ્મી નારાયણ દેવ? વાહ વાહ, અદ્ભુત મહારાજ, અદ્ભુત. ધન્ય થયા, ધન્ય થયા. અમને સનાતન ધર્મનું પૂર્ણ સત્ય સમજાયું. અમને સનાતન ધર્મનું પૂર્ણ સત્ય સમજાયું. અમને સનાતન ધર્મનું પૂર્ણ સત્ય સમજાયું. મહારાજ, ખરેખર મહારાજ, તમે એવો માર્ગ બતાવ્યો છે જેમાં કોઈ જ વાડા નથી, કોઈ જ દૂષણ નથી, જેના પર ચાલવા વાળો ક્યારેય ગેરમાર્ગે નહીં દોરાય. અમે ધન્ય થયા મહારાજ કે અમને આપના જેવા ગુરુ મળ્યા. આટલા વર્ષોથી સાચા ગુરુ વગર ગેરમાર્ગે ભટકતા હતા. માટે આજથી જ તમે અમારા ગુરુ. ના ના ભાઈઓ, હું તમારો ગુરુ નથી. અરે આવું કેમ બોલો છો મહારાજ? આજે અમને ખરા ગુરુ મળ્યા છે, તો અમને આમ નોધારા કામ મૂકો છો? આજે હું તમને યોગ્ય લાગ્યો એટલે તમે મને ગુરુ બનાવ્યો. તમે મને ખૂબ માન સન્માન આપશો, મારો પડ્યો બોલ ઝીલશો, મારી સામે રૂપિયાનો ઢગલો મૂકશો, તો આ બધું જોઈને હું છકી નહીં જાઉં તેની શું ખાતરી છે? અને કદાચ હું નહીં બદલું તો મારી જગ્યાએ આવનાર બીજો કોઈ ગુરુ તમારો ગેરલાભ નહીં ઉઠાવે એની શું ખાતરી છે? જેવી રીતે તમારા વડવાઓએ પેલા ઇમામ શાહ બાબાને એમના ગુરુ બનાવ્યા, અને એ બાબાએ તમને એક વાડામાં પૂર્યા, જે વાડામાંથી હજુ અમુક લોકો બહાર આવી શક્યા નથી. તો મારે તમારી જ્ઞાતિને ફરી કોઈ વાડામાં ફસાવવા નથી દેવી. માટે કોઈ પણ માના જણ્યાને ગુરુ પદે બેસાડશો નહીં. કેમ કે જ્યારે તમે કોઈને ગુરુ માનવા લાગો છો ત્યારે ધર્મના મૂલ્યો કરતાં એ ગુરુનું આચરણ વધુ પ્રભાવ પાડે છે તમારા પર, અને ગુરુનું આચરણ ગમે ત્યારે બદલાઈ શકે છે. પણ મહારાજ, જ્યારે આ લોકોની સામે કોઈ મૂંઝવણ આવીને ઊભી રહેશે, કોઈ અગ્નિ પરીક્ષા થશે, ત્યારે આ લોકો કોની પાસે જશે મદદ માંગવા, પોતાની પરેશાની રજૂ કરવા? એનું કારણ મનુષ્યનો સ્વભાવ છે. જ્યાં સુધી કોઈ પથદર્શક ના મળે ત્યાં સુધી એ પથ પર કોઈ ચાલવા તૈયાર હોતું નથી. હા મહારાજ, સાચી વાત છે. આનો કોઈ ઉપાય સૂચવો. જગતભરની તમામ સમસ્યાઓનો ઉકેલ આપણા વેદો પુરાણોમાં લખાયેલ છે. માટે જ્યારે જ્યારે તમારી સામે કોઈ પણ પ્રકારની વિકટ સમસ્યા આવીને ઊભી રહે, એટલે તેનો ઉકેલ વેદોમાં શોધજો. એ તમને ક્યારેય ગેરમાર્ગે નહીં દોરે. માટે આજથી તમારા ગુરુ વેદ નારાયણ. ખરેખર સૌથી શ્રેષ્ઠ ગુરુ આપ્યા તમે અમને.
પણ મહારાજ, હજુ એક સમસ્યા છે. આ લક્ષ્મી નારાયણ દેવની મૂર્તિ કેવી હોય એનું સ્થાપન કરવું પડશે ને? આર્ય સમાજના સિદ્ધાંત પ્રમાણે મૂર્તિ પૂજા નિષેધ છે. સનાતન હિન્દુ ધર્મમાં મૂર્તિ પૂજા માન્ય નથી. તમે સંપૂર્ણપણે સાચા છો રતનસિંહ, પરંતુ મનુષ્ય જીવનમાં પ્રતીકો મહત્વનું સ્થાન ધરાવે છે. તમારા ધ્યાનને કેન્દ્રિત કરવા કોઈ પ્રતીકની આવશ્યકતા છે, માટે હું તમને લક્ષ્મી નારાયણ દેવની મૂર્તિ સ્થાપનની અનુમતિ આપું છું. મહારાજ, આજે તમે અમારી 400 વર્ષની પરેશાનીઓનું નિરાકરણ લાવી દીધું. આજથી અમે રાજી ખુશીથી કોઈના દબાણમાં આવ્યા વગર સમજી વિચારીને સનાતન હિન્દુ ધર્મમાં આસ્થા રાખીએ છીએ, જેમાં લક્ષ્મી નારાયણ દેવ અમારા ઈષ્ટદેવ છે, મા ઉમિયા અમારી કુળદેવી છે અને વેદ નારાયણ અમારા ગુરુ છે. બોલો બધા ઓધવરાય મહારાજની ના ભાઈઓ, મારો જય નહીં, બોલો બધા ભક્તિભાવથી શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. એક અને આવી રીતે પરમ પૂજ્ય શ્રી ઓધવરામજી મહારાજે કચ્છ કડવા પાટીદાર ભાઈઓને સનાતન હિન્દુ ધર્મ તરફ વાળ્યા અને એમના સનાતન ઈષ્ટદેવ શ્રી લક્ષ્મી નારાયણ દેવ તરીકે સૂચન કર્યું. સંત ઓધવરામજી મહારાજની રણનીતિ ખૂબ જ કારગર નીવડી, જેથી કરીને કડવા પાટીદાર જ્ઞાતિ કોઈ ઢોંગી બાબાના ધતિંગમાં ફસાઈને કોઈ વાળામાં સીમિત ન રહી જાય અને પરમ પૂજ્ય શ્રી ઓધવરામજી મહારાજની આ દુરંદેશિતાનું પરિણામ આજે આપની સામે છે. દુનિયામાં 2 જાતિના લોકો સૌથી વધુ પ્રગતિશીલ ગણાય છે, ઇઝરાયેલના યહૂદીઓ તો બીજા કચ્છના કડવા પાટીદારો. કેમ કે શ્રી લક્ષ્મીનારાયણ દેવને માનવાથી એમનામાં પરિપક્વતા આવી, બૌદ્ધિક પ્રગતિ આવી, સંગઠિત થઈ, સુંદર સમાજ રચના થઈ અને આજે સમગ્ર વિશ્વમાં કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સમૃદ્ધિઓના શિખરો સર કરતી જાય છે. હજુ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી મા ઉમિયા પાસે પ્રાર્થના, અભ્યર્થના. બોલો સૌ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. જોરદાર તાલીઓ સાથે કૃપા લક્ષ્મી નારાયણ દેવની, કૃપા લક્ષ્મી નારાયણ દેવની, કૃપા લક્ષ્મી નારાયણ દેવની, કૃપા લક્ષ્મી નારાયણ દેવની. જેટલી તાલીઓ પડો આપે એટલી ઓછી છે. એકવાર આ સમગ્ર ટીમ માટે જેટલા મેમ્બર્સ બાકી છે અહીં આવી જાય, બધા મેમ્બર્સ. હું એવું ઈચ્છું કે તમે જ્યાં હો 2 હાથ ઊંચા કરીને આશીર્વાદ આપી દો આ ટીમને. લક્ષ્મી નારાયણજીને સાક્ષાત સ્ટેજ પર એમની આખી વાર્તા બસ તમારો આજ અમે તમને આપી શકીએ. આજ કદાચ સૌથી મોટું પેમેન્ટ કલાકાર માટે થઈ શકે આપના આશીર્વાદ. થેન્ક યુ વેરી મચ. હું બધા સાથે ઇન્ટ્રોડક્શન નહીં કરી શકું, પણ જેમ છેલ્લે કેપ્ટનનો ઇન્ટરવ્યૂ લેવાય, હું રાકેશ કડિયા સાથે 2 પ્રશ્ન પૂછવા માગું છું. એકવાર જોરદાર તાલીઓ નાટકના ડિરેક્ટર
આત્મા, આમ તો ટીમ આખી આત્મા હોય છે. રાકેશભાઈ, 2 પ્રશ્ન પૂછવું છે. નંબર 1 સર, આટલી બધી ઓડિયન્સ વચ્ચે લક્ષ્મી નારાયણજીને સાક્ષાત કરવા માટે તમને કેવું આનંદ આવ્યો? નિજાનંદ માટેના 2 શબ્દો કહીએ બહુ ટૂંકમાં. કૃપા લક્ષ્મી નારાયણ દેવની. અને બીજો એક શબ્દ કીધો કે ક્યારેય એવું ફીલ થયું જ્યારે આનું રિસર્ચ કરતા તમને એમ થયું કે 100 વર્ષ 500 વર્ષ પહેલાં પણ આવું મેનેજમેન્ટ, આવી તકલીફ જે આપણે અત્યારે નથી કરી શકતા, ક્યારેય એવું ક્યારે થયું છે? એક વાત કહેવા માંગીશ કે જ્યારે અમે નાટકની શરૂઆત કરી, કાંઈ જ ખબર નહોતી કે શું કરીશું. હજી એ ખબર નથી કે અમે શું કર્યું છે. ફક્ત એટલું કહીશ, અમારી ઉપર લક્ષ્મીનારાયણ દેવની કૃપા ઉતરી છે. એમના આશીષ હંમેશા મળતા જ રહ્યા છે. કમિટીવાળા હતા વિક્રમભાઈ ડોડિયા, જે પકડીને આમ કરવાનું છે, તેમ કરવાનું છે, ઓલું કરવાનું છે, આ કરવાનું છે, કોઈની લાગણી ના દુભાય, આ બધું જ વસ્તુ ધ્યાનમાં રાખી અમે છેલ્લે જે સારું લાગ્યું, જે પીરસી શકતા હતા એ પીરસ્યું. બીજી એક વાત કહેવાની હતી કે કૃપા લક્ષ્મી નારાયણ દેવની મારી ઉપર ઉતરી છે. એનો દાખલો હું તમને કહું કે નાટક વિશેની જ્યારે અમે વાતચીત કરતા હતા ત્યારે મારા વિઝા એક વખત રિફ્યુઝ થયા હતા. હું લંડન જાઉં છું 15 તારીખે. વિઝા કેન્સલ થયા હતા, પાછા મેં ભર્યા, ફરી પાછું તારીખ આવી. પહેલી વખત 10 દિવસની અંદર આવી ગયું, બીજા દિવસે 20 દિવસ થયા. જ્યારે અમે સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરવા ગયા લક્ષ્મીનારાયણ દેવનું, ત્યારે મને મેસેજ આવ્યો તો મેં વાંચ્યું નહોતું. સેકન્ડ ડે 1:30 વાગે ખબર પડી કે તમને વિઝા મળી ગયા છે. આ કૃપા લક્ષ્મીનારાયણ દેવની. અને સૌથી વધારે આસિફ અજમેરીની આપણે ધન્યવાદ કરીશ કે એ વયમાં બહુ નાનો છે પણ એની વધે ઘણું બધું અંદર પડેલું છે. ધીમે આ કરીએ, ઓલું કરીએ. સતત ચંદ્રકાંતભાઈ સાથે પણ વાતચીત ચાલતી રહેતી કે ભાઈ આ કેમ કરશું. અને છેલ્લે અંતે અમે આ ભજવી અને લક્ષ્મીનારાયણ દેવની કૃપા અમારા ઉપર વર્તી છે.